જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકારી એલકે હાઈસ્કૂલ નજીક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઝઘડતા અને મારામારી કરતા નજરે પડે છે। જો કે પરિસ્થિતિ વધુ બેકાબૂ ન બને તે માટે રાહદારીઓ વચ્ચે પડી વિદ્યાર્થીઓને છૂટા પડ્યા હતા। તો બીજી તરફ વાયરલ વિડીયોને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવાયું હતું કે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર મજાક કરી રહ્યા હતા। તે દરમિયાન બોલાચાલી થઈ અને બાદમાં ઝઘડો થયો હતો। ઘટનાની જાણ થતાં જ બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા। ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની બાંહેધરી સાથે બંને વિદ્યાર્થીઓ પાસેથી લેખિત માફીપત્ર લેવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે 16 તારીખે શાળા છૂટ્યા બાદ શાળાના બે વિદ્યાર્થીઓ અંદર મસ્તી કરતા હતા અને મસ્તી વધી ગઈ અને એ ઝઘડામાં પરિણમી અને બંને વચ્ચે મારપીટનો થોડોક ઝઘડો થઈ ગયેલો, બરાબર। પછી ત્યારબાદ ઘટનાની જાણ થઈ કે આ રીતે વિદ્યાર્થીઓ વચ્ચે પ્રોબ્લેમ થયેલ છે, તો બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવવામાં આવ્યા શાળાએ અને નજીકમાં જ પરીક્ષાઓનો માહોલ છે, બોર્ડની એક્ઝામ છે, તો બંનેને સમજાવવામાં આવ્યા અને બંને પાસે માફીપત્ર લખાવવામાં આવ્યું કે હવે પછી આવી કોઈ મસ્તી કરી કે કોઈ પણ જાતના ઝઘડા નહીં થાય એની બાંહેધરી લેવામાં આવી અને બંનેની સાથે બંનેના વાલીઓ પણ હતા અને એમણે પણ ખાતરી આપી કે હવે આવું શાળામાં કે શાળાની બહાર ક્યાંય થશે નહીં। સર, વિદ્યાર્થી સાથે બે યુવાનો પણ હતા માર મારવામાં, એ કોણ હતું તે ખબર પડી છે? ના, એના વિશે બહુ માહિતી નથી, પણ શાળાના જે વિદ્યાર્થીઓ હતા એને સમજાવવામાં આવ્યા છે કે હવે પછી આ પ્રકારના કોઈ ઝઘડા કે કોઈ પણ જાતની આવી પ્રવૃત્તિ કરવાની નથી થતી।